બિકિની લેઝર કરાવવું છે પણ ડર લાગે છે, સેફ છે કે નહીં, તો આ ડર આજે હંમેશા માટે દૂર કરી દઈએ. તો સૌથી પહેલાં સમજો, શું બિકિની લેઝર સેફ છે? તો હા, એ બિલકુલ સેફ છે. લેઝરની લાઇટ ફક્ત હેર ફોલિકલને જ ટાર્ગેટ કરે છે. અંદરના કોઈ ટિશ્યુ કે ઓર્ગન ડેમેજ નથી થતા. રેઝર બર્ન્સ, ઇનગ્રોન હેર કે વેક્સિંગના અસહ્ય દુખાવા કરતાં આ 100 ગણું બેટર છે. પણ હાઇજીન માટે આ 3 વસ્તુઓનું ધ્યાન રાખવું જ જોઈએ. પહેલું, લોકલ પાર્લરમાં ક્યારેય ના કરાવો. હંમેશા ડર્મેટોલોજિસ્ટના સુપરવિઝન હેઠળ ક્લિનિકમાં જ કરાવો. બીજું, ખાતરી કરો કે મશીનની ટીપ પ્રોપરલી સેનિટાઈઝ થયેલી હોય. હાઇજીનની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન ચાલે. અને ત્રીજું, ટ્રીટમેન્ટ પછી 1 કે 2 દિવસ ટાઇટ કપડાં ના પહેરો અને જીમ અથવા હોટ શાવરથી દૂર રહો. બિકિની એરિયાની સ્કિન બહુ જ સેન્સિટિવ હોય છે. આના ઉપર તમારા કોઈ સવાલો હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.